अस्सलामुअलैकुम। कक्षा 7 विद्यार्थी मित्रों, अपने अगले तास में पहला लेसन देखा बेटी। उस कविता की चर्चा की। मैंने आपको उसके एक्सरसाइज करने को भी दिया था और उसके में जो भाषा सज्जाता है, व्याकरण का विशेषण, वो लिंक भी मैंने भेजी थी। अब दूसरा लेसन है हम भी बने महान। उसका टाइटल है हम भी बने महान, એટલે અમે પણ મોટા એટલે મહાન બની શકીએ છીએ। કઈ રીતે બની શકીએ કે સારા કર્મોથી સારા કાર્યો કરીને કોઈ કુળથી અથવા પોતાના કુટુંબમાંથી કે એના નામથી ઓળખીને કોઈ વ્યક્તિ મહાન નથી બનતું। ગુજરાતીમાં એક વિચાર વિસ્તાર છે કે ઉગે કમળ પંખમાં તડપી દેવ શિરે ચડે નહીં કુળથી ક્રીનતું મૂલ્ય મૂલવાય ગુણો વધે। કમળ ભલે કાદવમાં ખીલે છે પણ એનું સ્થાન ઊંચું છે, દેવતાઓના શિરે શોભે છે। એનો કુળથી નથી ઓળખાતું, એની જે શોભા છે, એની જે વિશેષતા છે એને કારણે એની મહત્તા વધે છે। એટલે તમે પણ તમારા બાપ દાદા નામથી કે પ્રધાનમંત્રીનો દીકરો છે કે રાષ્ટ્રપતિનો દીકરો છે કે ડોક્ટરનો છે એટલે મહાન બને એવું નથી। એક સામાન્ય ખેડૂતનો અથવા એક મજૂરનો દીકરો પણ મોટા મોટા કામો કરીને આગળ વધી શકે છે। આપણે આવા બધા ઘણા બધા મહાપુરુષોના જીવન ચરિત્રનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે। તો અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણા નાના નાના 4 મહાન વ્યક્તિઓના પ્રસંગો આપેલા છે, તેના ઉપર આપણે ચર્ચા કરીશું। तो जो विद्यार्थी मित्रों, हम भी बने महान, उसमें क्या लिखा है पहले, सीधे साधे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है। શું કહે છે? સીધા સાધા કાર્યો અને ઘટનાઓ જે છે એમાં જો તમારી ફરજ પાલન હોય, ઈમાનદારી હોય, ઇન્સાનિયત હોય અને અવિરત એટલે લગાતાર અભ્યાસ તમે કરતા હોય, આ બધા જો તત્વો તમારા કામ સાથે જોડાઈ જાય તો તમારું કામ અને તમે પોતે એ બંનેનું મહત્વ અને ગૌરવ વધી જાય છે। प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं, जिनमें उनकी महानता के कुछ बुनियादी गुण द्रष्टव्य होते हैं। द्रष्टव्य એટલે નજરે પડે છે, દેખાય છે। बुनियादी એટલે પાયાના। यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष है। એટલે આ બધા ગુણો આપણા જીવન માટે પ્રેરણા સ્ત્રોત છે, પ્રેરણા પૂરી પાડે છે આપણને। ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं। આવા ગુણો આપણા જીવનમાં આપણે ઉતારીને આપણે પણ મહાન બની શકીએ છીએ। तो उसमें पहला प्रसंग है छोटा सा कर्तव्य। कर्तव्य फरज, આપણા કાર્ય પ્રત્યે અથવા આપણી ફરજ શું છે, આપણે શું કરવાનું છે તે ધ્યાનમાં રાખવાનું છે। मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा। मेरो ભરાયો હતો અને મેરામાં તમને ખબર જ છે કે મેરામાં રમકડાની દુકાન હોવાની જ છે। તો ત્યાં રમકડા હતા, રમકડાની દુકાન હતી તો બધા રમકડા ખરીદી રહેલા હતા। એમાં એક નરેન્દ્ર નામનો છોકરો હોય છે, તે પણ એક શિવલિંગ ખરીદે છે। अब भी उसके पास एक चवन्नी बची थी। રમકડું ખરીદે છે છતાં એની પાસે ચવન્ની, એટલે પહેલાના જમાનામાં જે 2 પૈસા હતા તેના માટે ચવન્ની શબ્દ વપરાતો હતો, એટલે 2 પૈસા એની પાસે બચે છે। एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई। એટલે એને એક છોકરાને નરેન્દ્રએ રડતા જોયો, એટલે એને જઈને પૂછે છે કે તું કેમ રડે છે? છોકરો જવાબ આપે છે, મારી પાસે 2 પૈસા હતા અથવા ચવન્ની હતી, તે ક્યાં પડી ગઈ। अब मेरी माँ मुझे बहुत पीटेगी। શું કહે છે? હવે મારી માં મને ખૂબ મારશે। પીટના એટલે મારવું, માર મારો એટલે કે છે कोई बात नहीं, यह लो चवन्नी। कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया। नरेंद्र એને કીધું કઈ વાંધો નહીં, તું આ મારી ચવન્ની અથવા 2 પૈસા લઈ લે, એટલું કહીને એને આપી દે છે। નરેન્દ્ર ચવન્ની અને પોતે આગળ નીકળી જાય છે। अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी। एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था।
શું કે છે હજુ નરેન્દ્ર થોડું આગળ જ વધે છે કે એને સામેથી એક મોટર આવતી દેખાય છે. એ નાનું બાળક બિલકુલ બેખબર અજાણ બનીને ખબર નથી કે સામેથી કોઈ વ્હીકલ આવે છે અને અજાણ બનીને રસ્તા પર ચાલતો હોય છે. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया એટલે તરત જ નરેન્દ્રએ એ બાળકને તરાપ મારીને એકદમ સ્પીડથી, કારણ કે એને બાળકની જાન બચાવી હતી, જો એ થોડી પણ એ કરત કદાચ એ બાળકની જાન ચાલી જાય, એકદમ ઝડપથી કોઈ પણ પળનો વિચાર કર્યા વગર એ બાળકને પોતાની તરફ ખેંચી લે છે. એક પલ की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. જો એક પળનો પણ એને વિલંબ નરેન્દ્રએ કર્યો હોત तो ये बालक के मोटर नीचे कचराई जात. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. આ બાળકને જે બચાવવાની જે ક્રિયા હતી એને કારણે નરેન્દ્રના હાથમાં જે શિવલિંગ હતું જેને ખરીદ્યું હતું મેળામાંથી એ હાથમાંથી પડી જાય છે અને તૂટી જાય છે. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा बेचारे को नुकसान हो गया. અને આવું તમને ખબર છે કંઈક બી આવું ઘટના બને એટલે બધા લોકો જમા થઈ જાય. એ બધા લોકો ભેગા થઈ ગયા એટલે એમાંથી એક વ્યક્તિ એવું બોલે છે કે બિચારાને નુકસાન થયું, કેટલા પ્રેમથી ચાવ तो કેટલા પ્રેમથી એને ખરીદ્યો હતું. यह सुनते ही नरेंद्र ने कहा इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. જેવું નરેન્દ્ર સાંભળે છે તરત જ કહે છે કે એમાં શું થયું, આ બાળકની જાન બચાવી મારી પહેલી ફરજ હતી, ભલે મારું શિવલિંગ તૂટ્યું, શિવલિંગ ફરી મળશે, પણ જો કદાચ આ બાળકની જાન ચાલી જાય તો બાળક પાછું આવવાનું નથી. वस्तु से भी व्यक्ति का जीवन ज्यादा महत्वपूर्ण है, मानवता सबसे ऊपर है. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. શું કહે છે, વસ્તુની અપેક્ષા વ્યક્તિનું જીવન વધારે મહત્વપૂર્ણ છે અને ઇન્સાનિયત એટલે માનવતા સૌથી ઉપર છે. બાળપણથી પોતે આવા વિચારો ધરાવતા આ વ્યક્તિ છે નરેન્દ્ર આગળ જઈને એટલે આગળ વધીને પછી સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થાય છે. એમને ઘણા બધા જીવનના ઉપયોગી સૂત્રો આપેલા છે. તમને 12 જાન્યુઆરી એમની જન્મ જયંતિ કરી જે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમના જ આ જીવનનો એક પ્રસંગ હતો. કર્તવ્ય એટલે ફરજ, ફરજ આપણે ચૂકવાની નથી. આપણી ફરજ શું છે એ ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર. બીજો લેસન છે નિયમ સબકે લીએ હે. हम भी बने महान માં એક પ્રસંગ આપણે જોયો એ સ્વામી વિવેકાનંદનો છે. હવે બીજો છે નિયમ सबके लिए है. એમાં છે જુઓ, बात सन 1885 की है. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. ક્યાંની વાત છે, 1885 ની વાત છે. એટલે ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ પૂનામાં જે હાઈસ્કૂલ હતી એમાં એક સમારંભ રાખવામાં આવ્યો હતો. પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત था. મુખ્ય દરવાજા, પ્રમુખ એટલે મુખ્ય, દ્વાર એટલે દરવાજો, મુખ્ય દરવાજા પર એક સ્વયંસેવક એટલે જાતે પોતાની સેવા બજાવે તે એ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી. जिसे यह कर्तव्य भर दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. એ જે સ્વયંસેવક નિયુક્ત થયેલો હતો એને નિયુક્ત કરવા માટે એને નિમણૂક કરવામાં હતી. એને કયું કામ સોંપેલું હતું કે કર્તવ્ય ભાર, એટલે એને કાર્ય સોંપવામાં આવેલું કર્તવ્યનો ભાર. આવવા વાળા દરેક મહેમાનોને એને જે આપણે આમંત્રણ પત્રિકા મોકલેલી છે અથવા નિમંત્રણ કાર્ડ મોકલેલું છે એ જોઈને જ સભા સ્થળ છે ત્યાં લાવીને એમને યોગ્ય જગ્યાએ બેસાડવો, એ જવાબદારી આ સ્વયંસેવકને સોંપી હતી. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे. આ સમારંભના મુખ્ય અતિથિ કોણ હતા? मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांगी. શું કહે છે કે મહાદેવ ગોવિંદ રાનડે જેવા તે સ્કૂલના દરવાજે પહોંચે છે તરત જ આ જે સ્વયંસેવક છે એને અંદર જતા અટકાવે છે. ખૂબ વિવેકથી ના પાડે છે અને કહે છે કે તમે પહેલા તમારો આમંત્રણ પત્રિકા બતાવો. बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रांडे ने कहा. जो આ સ્વયંસેવક રોકે છે એટલે રાંડે શું જવાબ આપે છે, બેટા મારી પાસે તો નિમંત્રણ પત્ર અથવા આમંત્રણ કાર્ડ નથી. ક્ષમા કરે
तब आप अंदर प्रवेश न कर सकेंगे। स्वयंसेवक का नम्रतापूर्ण उत्तर था। એટલે પછી એ જવાબ આપે છે કે માફ કરજો, તો હું તમને અંદર પ્રવેશ આપી શકતો નથી। એટલે ખૂબ નમ્રતાથી પણ એ રીતે જવાબ આપે છે। बार पर रांडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। શું કહે છે? કારણ કે રાંડેને લોકો અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા હતા, મુખ્ય મહેમાન તરીકે। જેવા સ્કૂલના બીજા સભ્યો હતા એમને દરવાજા પર જોયા એટલે બધી આખા એમ ત્યાં આવી ગયા દરવાજા પર અને મંચ એટલે સભા જ્યાં યોજાવાની હતી ત્યાં સ્ટેજ બનાવેલું હતું ત્યાંની તરફ એને લઈ જવાનો પ્રયત્ન કરે છે। पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान, मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोरा अटकाएंगे तो फिर मैं अपने कर्तव्य कैसे निभा सकूंगा। એટલે સ્વયંસેવક આગળ વધીને આ બધા જે લોકો છે એમને કહે છે કે શ્રીમાન, મેરે કાર્ય में એટલે મારા કામમાં જો તમે સ્વાગત સમિતિના સભ્યો, સદસ્ય એટલે સભ્ય, એમાં વિઘ્ન ઊભું કરશો। રોરા અટકાના મુહાવરો છે, રોરા અટકાના। બધા ડાલના વિઘ્નો ખરા કરના અથવા તો અટકાવું, કાર્યમાં વિઘ્ન ઊભું કરવું। એ કહે છે કે જો તમે મારા કામમાં વિઘ્ન ઊભું કરશો તો હું મારી જે ફરજ છે એ કઈ રીતે અદા કરી શકીશ। કોઈ ભી અતિથિ હો उसके पास निमंत्रण पत्र होना चाहिए। શું કહે છે? કોઈ પણ મહેમાન હોય એની પાસે આમંત્રણ પત્રિકા હોવી જરૂરી છે। भेदभाव की नीति मुझसे नहीं बढ़ती जाएगी। भेदभाव એટલે ફરક, એકબીજામાં અંતર, એ નીતિ મારાથી નહીં થાય। એટલે એ નીતિનું પાલન નહીં કરું। ભેદભાવ જેવું બધા મારા માટે સરખા છે કે નિયમ બધા માટે સરખો હોય, એ પછી ગમે તે હોય। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। આ સ્વયંસેવકનું નામ શું હતું? ગોપાલ કૃષ્ણ ગોખલે। અને એ પછી દેશની ખૂબ સેવા કરે છે અને ગોપાલ કૃષ્ણના નામથી આખા દેશમાં મશહૂર થાય છે। તમને ખબર હોય તો ગાંધીજી જેમને પોતાના બે ગુરુઓ માનતા હતા તેમાં એક નામ ગોપાલ કૃષ્ણ ગોખલેનું હતું અને બીજા એમના ગુરુ ટોલ્સ્ટોય હતા। ત્રીજું લેસન છે સફળતા કા રહસ્ય। એટલે સફળતા આપણને કઈ રીતે મળે, નું સિક્રેટ। સફળતા મેળવવા માટે તમારે શું શું કરવું પડે? કઈ ઘેર બેઠા સફળતા નથી મળી, તમારે એના માટે પ્રયત્નો કરવો જ પડે છે। સુટેલા સિંહના મોંમાં શિકાર પડતો નથી। ત્યાં જુઓ, अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। अंडर 14 क्रिकेट ટીમનું નામ છે અંડર 14। એના જે કપ્તાન છે, કપ્તાનના રૂપમાં એટલે નાયક, ટુકડીનો નાયક, લીડર, એના સાથે એક પોતાની ટીમ સાથે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમવા માટે આવ્યો હતો। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी। અને આખી ટીમ ક્યાં ઉતાર આપવામાં આવ્યો હતો? 5 स्टार होटल में। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। સવાર પડતાની સાથે જ આખી ટીમ એમના જે મેનેજર છે, કોચ મેનેજર, તે કહે છે એની સાથે અલ્પાહાર, અલ્પાહાર એટલે હળવો નાસ્તો, અલ્પ એટલે થોડું અને આહાર એટલે ખોરાક। હળવા નાસ્તા માટે સવારનો જે નાસ્તો હોય છે એના માટે ટીમ તૈયાર હતી। એકમાત્ર કપ્તાન નહીં દિખાઈ દે રહા था। ફક્ત ટીમમાં કોણ હતું? કેપ્ટન, જે ટુકડીનો નાયક છે તે જ દેખાતો ન હતો। उसे ढूंढने के लिए पूरी टीम लग गई। અને એને શોધવા માટે આખી ટીમ લાગી જાય છે કે ક્યાં છે એમ, पर वह नहीं मिला। पर એ ક્યાંથી મળતો નથી। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और ज्यों ही गेंद दीवार से टकरा कर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। કોઈ બધા તપાસ કરે છે ટીમના બધા ખેલાડીઓ, કોઈ જગ્યાએ એમનો કેપ્ટન દેખાતો નથી તો પછી એના રૂમમાં શું કહે છે, એના રૂમમાં જાય છે તો ગેલેરીમાં ઝરૂખા જેવું હોય છે, તેમાં એક હાથથી દડો ફેંકે છે અને એ દડો જેવો દિવાલ સાથે અથડાઈને પાછો આવે તો બીજા હાથથી, બલ્લા એટલે બેટ,
બીજા હાથમાં જે બેટ છે એનાથી દડાને રમે છે, दड़ा पर रमे છે। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा। શું કહે છે, એના જે સાથી મિત્રો હતા, એના ટીમના બીજા જે ખેલાડીઓ હતા, એમને ફક્ત ટીમમાં સ્થાન મળ્યું એનાથી સંતોષ હતો। જ્યારે આ એક કેપ્ટન એવો હતો કે તેને આખી રાત પ્રેક્ટિસ કરી, કારણ કે બીજા દિવસે એને આખા વિશ્વની સામે રમવાનું હતું। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। શું કે છે, એનો અભ્યાસ અને ક્રિકેટ પ્રત્યેનો જે પ્રેમ હતો, લગાવ હતો, એ જોઈને કોચ મેનેજર અને એના બીજા સાથી મિત્રો પણ આનંદમાં આવી જાય છે, નવાઈ પામે છે, દંગ રહ જાના, આશ્ચર્યચકિત હો જાના। એટલે આ જે કેપ્ટન છે એને અભ્યાસ પ્રત્યે એટલે પોતાનું જે કામ કરવાનું છે એના પ્રત્યેનો જે અને લગાવ અને ધ્યાન જોઈને એના જે કોચ મેનેજર છે તે અને એના બીજા મિત્રો પણ નવાઈ પામે છે। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। આગળ જઈને આ છોકરાએ ક્રિકેટ વિશ્વમાં અથવા ક્રિકેટ જગતમાં અદ્વિતીય એટલે અનુપમ સફળતા એ મેળવે છે। કઈ વિશ્વ રિકાર્ડ ઉસકે કદમ ચૂમને લગે। ને શું કે છે, ઘણા બધા વિશ્વ રેકોર્ડ એના કદમ ચૂમે છે, એટલે એટલા બધા રેકોર્ડ બનાવે છે પોતે ક્રિકેટ રમીને। किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ, पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में। જ્યારે આટલી બધી સફળતા વિશ્વવિખ્યાત બને છે અને એને સફળતા મળે છે, સફળતા એને કદમો ચૂમે છે, ત્યારે કોઈક એને સફળતાનું રહસ્ય પૂછ્યું કે તું આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી। તો એના જવાબે ખૂબ નમ્રતાથી આપે છે અને જણાવે છે, હું દરેક મેચ 3 વાર રમું છું। તો કઈ રીતે રમે છે, પહેલે અભ્યાસ કે રૂપ में, પહેલા હું એની પ્રેક્ટિસ કરું છું, અભ્યાસ મતલબ પ્રેક્ટિસ। दूसरी बार सचमुच मैदान અને બીજી વખત હું હકીકતમાં મેદાનમાં ઉતરું છું ત્યારે રમું છું, અને ત્યાર પછી મેચ રમ્યા પછી એનું જે મૂલ્યાંકન થાય અને એમાં મારે જે સુધારા વધારા કરવાના છે, અમારી કોઈ ખામી કે ત્રુટિ રહી ગઈ હોય એના સુધારા રૂપે હું રમું છું। 3 વાર એક મેચ ને કેટલી વાર રમે છે, 3 વાર। यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है। जो શું કે છે કે આ છોકરો બીજો કોઈ નહીં, પણ ક્રિકેટની દુનિયામાં સફળતાવાળા નવા નવા રેકોર્ડ સ્થાપનાર આપણા સચિન રમેશ તેંડુલકર। સચિનના પિતાનું નામ શું હતું, રમેશ। તમને ખબર જ છે કે ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને કપ્તાન પણ રહી ચૂક્યા છે અને ખૂબ નાની ઉંમરમાં ઘણા બધા રેકોર્ડ એમને બનાવેલા છે। સચमुच એકાગ્રતા, અવિરત અભ્યાસ, કઠોર પરિશ્रम एवं लगन ही सफलता के आधार है। जो सफलता का मुख्य आधार क्या है, इसके जवाब में आएगा एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन। એકાગ્ર એટલે તમારું ધ્યાન એક ચીજ, તમે જે કામ કરવાના છો એમાં તમારું ધ્યાન પરવો, એક ચીજ થઈને કામ કરો। અવિરત અભ્યાસ લગાતાર એના માટે પ્રયત્નો કરતા રહો। કઠોર પરિશ્રમ એટલે સખત મહેનત અને લગન, એ તમારે ધ્યાનથી કરવાનું છે કામ, તો તમને ચોક્કસ તમને સફળતા મળશે। આ જે સફળતાના રહસ્ય કે તમારે જો સફળતા મેળવવી હોય તો તમારા કાર્યમાં ધ્યાન પરવવું પડશે, મહેનત કરવી પડશે, સતત પ્રેક્ટિસ પણ કરવી પડશે અને લગનથી કરવું પડશે, ટૂનથી કરવું છે કે ના મારે આ કામ કરવું જ છે, હું કરીશ જ, આઈ કેન ડુ ઇટ એમ। એટલે આ 3 લેસન થયા। ચોથું છે પ્રામાણિકતા। प्रामाणिकता એટલે ईमानदारी। एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए, काम करते करते अंधेरा हो गया, मोमबत्ती जलाई गई। અહીંયા હજરત અલી શેરે ખુદા ની વાત છે, આપણા ઇસ્લામના ચોથા ખલીફા, તેમના વિશે એક નાની અમથી વાર્તા વણાય છે, એમને એક પ્રસંગ જીવનનો વર્ણવેલો છે। શું કે છે,
કે રાજ્યનો જે ખજાનો હતો એની તપાસ કરે છે, जांच करना तपास करवी। काम करते करते अंधेरा हो गया, એટલે એ કામ એમનું જે કરતા હતા એમાં અંધારું થઈ જાય છે, રાત્રિ થઈ જાય છે, મોમબત્તી જલાઈ ગઈ, એટલે હજુ રાજકારણનું કામ એમનું પૂરું થયું ન હતું એટલે મીણબત્તી સળગાવતી। પહેલા જમાનામાં કઈ ઇલેક્ટ્રિસિટી ના હતી, બરાબર, એટલે શું કરે છે, મીણબત્તી, પેલા લોકો ફાનસ, દીવો, મીણબત્તી, પેટ્રોલ એનો ઉપયોગ કરતા હતા। તે કહે છે કે मीणबत्ती સળગાવે છે। थोड़ी देर बाद दो सरदार अपने निजी काम के लिए उनके पास आए। થોડો સમય વીતે છે અને બે સરદાર નિજી એટલે પોતાના ખુદના કામ માટે હજરત અલી પાસે આવે છે। हजरत अली ने उन्हें बैठने के लिए कहा। हजरत अली ने તમે બેસો, કારણ કે રાજ્યનો કામકાજમાં જોડાયેલા હતા। હિસાબ की जांच पड़ताल पूरी हुई અને હિસાબની જે તપાસ કરતા હતા, હિસાબ લગાવતા હતા, રોજમેર કરતા હતા, એ કામ એમનું પૂરું થાય છે। हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला ली। એટલે શું કર્યું હજરત અલીએ, રાજ્યનું કામકાજ પૂરું થયું એટલે મીણબત્તીને હોલવી નાખી અને બીજી મીણબત્તી ટેબલમાંથી કાઢે છે અને એને સળગાવે છે। સરદારો को यह देखकर बड़ा आश्चर्य हुआ। શું કહે છે, આ જે સરદાર એમની પાસે આવેલા હતા એમને આ જોઈને ખૂબ નવાઈ લાગે છે। हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई, यह सरदार न समझ सके। एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा। हजरत अली એમને સમજમાં નથી આવતું કે આવું કેમ કરે છે, કે સળગાવી બીજી પણ મીણબત્તી સળગાવી અને ઓલવી પણ મીણબત્તી સળી, તો આવું કેમ? એટલે કે છે કે એક મીણબત્તી હોલવીને બીજી મીણબત્તી કેમ સળગાવી, એટલે એમની સમજમાં ન આવતું હતું, એટલે એમાંથી એક સરદારે પૂછી જ લીધું કે હજરત અલી તમે આવું કેમ કર્યું? हजरत अली बोले, भाई अब तक मैं राजकाज का काम करता था, इसलिए राज की मोमबत्ती जला रखी थी। શું કહે છે, હજરત અલી જવાબ આપે છે કે ભાઈ અત્યાર સુધી હું રાજ્યનો વહીવટનું કામ કરતો હતો, એટલે એ રાજકાજ એની રાજ્યની મીણબત્તી હતી એટલે મેં સળગાવી હતી। अब निजी काम शुरू हुआ है, હવે મારું પોતાનું પર્સનલ ખુદનું કામ શરૂ થાય છે, इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, ને એટલા માટે મેં મારી મીણબત્તી સળગાવી, નહીં તો मैं चोर या हरामखोर कहलाता। જો એવું ના કરું તો હું ચોર કહેવાઉં તો હરામખોર, હરામખોર એટલે હરામનું ખાવાની જેની આદત હોય, દાનત હોય તે મફતનું ખાવાવાળી વ્યક્તિ એટલે કે હરામખોર। हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए। અને શું કહે છે, દરેક વ્યક્તિએ આ જે એની વૃત્તિ છે ચોરીની અથવા કામ નહીં કરવાની એનાથી બચીને ચાલવું જોઈએ, કે ઓછું કામ અને વેતન વધારે એવી નીતિ આપણે રાખવાની નથી। આપણા કાર્યને આપણે વફાદાર રહેવાનું છે અને પૂરી નિષ્ઠાથી કામ કરવાનું છે, એટલે મફતમાં રહેવાની દાનત નહીં રાખવાની। તમે આગળ ગુજરાતીમાં પણ પાઠ ભણી ગયા છો ત્રીજા ચોથા ધોરણમાં। ચાહે वो अमीर हो या फकीर, પછી એ અમીર હોય કે ગરીબ આ બધાને લાગુ પડે છે કે દરેકની નિયત સાફ અને પોતાના કાર્ય પ્રત્યે વફાદારીની અને પૂરી નિષ્ઠાથી કરવાની હોવી જોઈએ। એની દાનત એવી ના હોવી જોઈએ કે મફતમાં મને બધું મળી જાય, આપણી મહેનતનું આપણને મળે એવું આપણે વિચારવું જોઈએ। देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की। આમ તમને એવું લાગશે એમાં શું, એમ ભલે નાની લાગે નાની અમથી વાત, પણ ઘણું બધું આપણને કહી જાય છે, આપણને ઘણો બધો બોધપાઠ આપી જાય છે। हम आजाद हो गए हैं, राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है। શું કે છે, હવે આપણે આઝાદ થઈ ગયા છે, રાજકાજનું કામ ત્યારે સારી રીતે થઈ શકે जब लोगों में इस तरह की प्रामाणिकता हो। અને રાજ્યનો વહીવટ ત્યારે સારી રીતે થઈ શકે જ્યારે લોકોમાં ઈમાનદારી હોય, પ્રામાણિકતા હોય, ખાવાની નીતિ। અત્યારે આપણા દેશનો વહીવટ શું છે, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર। કોઈ બી બાજુ તમે જાઓ, કોઈ ઓફિસ વર્ક હોય, સ્કૂલ હોય સરકારી, અથવા કોઈ ગમે ત્યાં તમારે કામ પડે, તમારે વજન મૂકવું જ પડે તો જ તમારું કામ થાય છે। देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की। કીધું ને કે ભલે નાની અમથી વાત લાગે પણ ખૂબ અગત્યની છે। હવે અત્યારે આપણે આઝાદ થઈ ગયા છે અને રાજકાજનું કામ ત્યારે સારી રીતે થઈ શકે જ્યારે આપણામાં પ્રામાણિકતા, ઈમાનદારી આવે। એટલે વહીવટ જો સારો કરવો હોય તો આપણામાં ઈમાનદારી હોવી જરૂરી છે। हमारे पुरखों ने कहा है, माँ गृह कस्य स्वीड धनम। પુરખા એટલે પૂર્વજો, આપણા પૂર્વજોએ કીધેલું છે કે
किसी के धन माल की लालसा मत करो, यह मनुष्यों के लिए सबसे बड़ी सीख है। કોઈના પર ધન માલની લાલસા ન રાખો, લાલચ ન રાખો. અને એ સૌથી આપણા માટે સૌથી મોટી શીખ છે કે મને મળી જાય ફલાણું, મને મળી જાય, એ બધી આપણે એવો લાલચ રાખવાની ને આપણને આપણી મહેનત નું મળે એ જ આપણો ધ્યેય હોવો જોઈએ. આ હંભી બને મહાનમાં 4 પ્રસંગો આપેલા છે. એમાં પહેલા આપણને શું શીખવ્યું છે? ફરજ. આપણે ફરજ નિભાવવાની કઈ રીતે તે. બીજામાં છે નિયમ સબકે લીએ, એટલે એમાં કોઈ પાર્શિયાલિટી આપણે પણ ન કરી શકીએ કે ફલાણા દીકરો તેના માફ, ફલાણા છોકરી એના માફ નહીં. નિયમ બને છે તો એનો ફોલો બધાએ જ કરવાનો છે. બધાને લાગુ પડે છે, પ્રાઇમ મિનિસ્ટર સુધી, સામાન્ય નાગરિકથી લઈને વડાપ્રધાન સુધી બધા જ જો નિયમ બને બધાને લાગુ પડે. પછી છે સફળતા માટે તમારે મેળવવા માટે શું કરવાનું છે, નું સિક્રેટ શું છે, કઈ રીતે તમે તમારા જીવનમાં આગળ વધી શકો અને સફળતાના શિખર સર કરી શકો તે બતાવેલું છે. અને ચોથું છે પ્રામાણિકતા એટલે ઈમાનદારી. તમે તમારા કાર્ય પ્રત્યે વફાદાર રહો અને ઈમાનદારી એમાં રાખો, ચોક્કસ તમને સફળતા મળશે. એટલે કોઈ પણ જાતની લાલચ અથવા બીજાનું પરાઈ ખાની નિયત આપણી હોવી જોઈએ નહીં. આ નાના નાના પ્રસંગો અહીંયા પૂરા થાય છે. મિત્રો, આપણે જે મેં આજે પેપર સ્ટાઇલ મૂકી દીધી છે, તમે જોઈ લેજો. અને બંને આ 2 લેસનની તમારે તૈયારી કરવાની છે. અને નોટમાં તમારે શબ્દાર્થ, સ્વાધ્યાયના સવાલ જવાબ, એમાં પહેલો અને બીજો પ્રશ્ન સ્વાધ્યાયમાં લખવાનો છે તમારે. અને પાઠ્યપુસ્તકમાં જે એક્સરસાઇઝ આપેલી છે ભાષા સજ્જતામાં, એ વિશેષણના જે છે 2 પ્રશ્નો છે એ પણ તમારે કરવાના છે. કારણ કે વિશેષણનું મેં તમને વિડીયો લિંક મોકલી દીધી છે, એટલે જોઈને તમારે એનો અભ્યાસ કરીને કરવાનું છે અને પેપરની તૈયારી કરવાની છે. ઇન્શાલ્લાહ અમે રવિવારે પેપર મૂકીશું. તમે સરસ અને સુંદર અક્ષરે લખો એવી અપેક્ષા છે. ખુદા હાફિઝ.